આજ તો જીનુના નિહાળે મીટિંગ હતી એટલે વાર લાગે એમ હતી. ઊભા થાકી જવાય મારાથી એટલે અમે બેય સને બેહી ગયા. મીટિંગમાં તો શું હોય, અત્યારે તો જો લેશન રોજ કરાવવાનું અને ફોન નહીં આપવાનો. ઘરે આવીને મને ભૂખ લાગી હતી તો દાળ ને રોટલી ને બધું બનાવેલું હતું કે તો મેં ખાઈ લીધું અને અમારા બેન તો જાગીને રિહાણા. પછી મેં થોડુંક કામ કર્યું અને જીનુને કીધું માથામાં મને તેલ ઘહી દે જેવું આવડે એવું. પછી હું કહેતી હતી ને કે સણા કોઈ શેકીને આપે તો મજા આવે ખાવાની. તો જો બાએ ગામડેથી શેકીને મોકલ્યા, પણ મને એમ થાય કે કોક ફોલી દે તો કેવું સારું. અને મારા અક્ષર તો ઠીક થાય છે, બહુ ખાસ નહીં. પછી અમારે કપૂરના ઘરે જવાનું હતું. અહીંયા તો કોઈ કોમેડી વિડીયો કરે નહીં, પણ અમારા રવિભાઈ આવ્યા કે હવે સુરતમાં, હા તો બધાને રવાડે ચડાવ્યા. પછી કપૂર ક્વોલિટી લઈ આવ્યો બધા હાટું, પણ રવિ તો જો દેવને ફોહ લાવીને એની કુલ્ફી ખાઈ ગયો. શાબાશ. પછી અહીંયા બાજુમાં બાલીબેન ઊંધા માથે રળે છે કે નહીં રાતને દી, હા તો ન્યા એને મળવા આવી ગયા અને કેવા કે રાતને દી ઊંધા માથે રળવાનું ન હોય. એને સોડા પીવડાવીને અમને કરી દીધા. હાલો આજ કમેન્ટમાં કહેજો તમારા અક્ષર કેવા થાય. મારા તો ઠીક. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.